બૂટ ચપ્પલ બધા નીચે કાઢજો. પલડી જેવાય બૂટ હોય તો સાઈડમાં જ્યાં કોરી જગ્યા હોય ત્યાં કાઢવા. ઓલી બાજુ જો આ રાખેલું છે કાળું એની માથે રાખી દેવાય. એવા પલરે એવા બૂટ હોય ને તો આની માથે રાખી દો. આ સાઈડમાં રાખી દો એટલે પલરે નહીં. હા, ટી શર્ટ કાઢી નાખો. એનું ટી શર્ટ પણ કઢાવો. તમારે શું છે? ધાતર છે? કરે છે. ઉભા થઈ જાઓ. હવે હાવ મટી જશે. હો એટલે અહીં પહોંચી ગયા. જાઓ, દવા આપી દેશે તમને. હાલો તમે આ બાજુ બી આવો બેન. જેને કાનનો પ્રોબ્લેમ છે અહીંયા આવતા રહ્યો. બેસો. આગળ વહી આવો. બેહો ને આગળ. તમે બહુ કરી આ કરો છો એટલે ખાડા પડશે બે. મેં તમારે કાનમાં નથી કરવું. જો આ ખાડા પડ્યા જોયા? આ ખાડા પડ્યા ને આ એમ. હવે જુઓ જે અવાજ આવે છે કે નથી આવતો? અત્યારે દુખે છે? બંધ છે? જુઓ જોઈએ. બંધ થઈ ગયું તો બસ બરોબર. લાવો ઉભા થઈ જાઓ. દવા દેવું લઈ આવવાની જરૂર નથી. આ પોઈન્ટ બધા દબાવવાના. તમારી જાતે પણ દબાવી શકો આ બધા. કાનની કોઈ સમસ્યા હોય એ માણસ પોઈન્ટ અહીંયા દબાવી શકે. હા બરોબર. અહીંયા દબાવવાનું. ટટલી આંગળીમાં પણ નીચે દબાવવાનું. હેઠેના 5 પોઈન્ટ દબાવવાના, જેને કારણે કાનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પાકું. અને એક દવા આપશે, બામ આપશે. એ પ્રકારનો મલમ જરા જરા લગાડવાનો. એમ કહેજો બામ આપો. સુઈ જાઓ ભાઈ. તમે ઉપર બેસો. થોડાક ઉપર બેસો ને. એમને સુવું નથી. ઉપર બેસો. ઉપર બેસો. એમ બેસો ઉપર. લગાડો ભાઈ દવા. હા તમે આવી આવો ભાઈ. લગાડો. લગાડો. બેસો ઘડીક વાર એક સાઈડમાં. હો આ બધા દર્દીનો વારો આવી જાય પ્રથમ. બેસવા માટે જ છે બધું. વરસાદ છે એટલે અંદર બહાર. બેસો. તમે બેસી જાઓ નીચે બધાય. હા એક સાઈડમાં બેસી જાઓ. પલરો એટલે આ બાજુ આવો તમે. ભગવાન આ બાજુ આવો. હાથ નહીં અડાડવાનો ક્યાંય. લગાડીને દવા હાથ નહીં અડાડવાનો. તમને કઈ નથી ને? તમને કાનમાં શું થાય? આવે તારી એ તો હારું ભાઈ. હવે સીટી વાગે તો એ કઈ નહીં ભાઈ. હારામ હારું કેવાય ને. કોક સીટી. બેસ આગળ મોટું ખોલો. જોવો જોઈએ હવે. બંધ થઈ ગઈ. શું કામ તમારું? તમને એક ટીપા આપશે નાખવાના. હો ઉભા થઈ જાઓ. ભલે થાય. હા થવા દો. હાથ સીધા રાખો બે એટલે કાંઈ ન થાય. બસ ઘડીક વાર હારા હારા થઈ જાય. મારા બાપા હોય એને થઈ જાય. દવા જેવી છે મારી. અત્યારે જુઓ જી ગોળો દુખે છે. બંધ થઈ ગયો. બસ લ્યો ન ચોરો. બસ બહુ થઈ ગયો. હવે ન ચોરો. હાલો ઊભા થઈ જાઓ ભાઈ. શું નામ છે તમારું? રમેશભાઈ. કેટલા સમયથી કંપન થતી હતી? 1 વર્ષ
થયું? ઘણી બધી દવા લીધી હશે ને? ઘણી બધા દવા લીધેલી પણ કંપન બંધ ન થતું, હાથની અંદર આમ ઝંઝનાહટ અને કંપન આમ સતત ચાલુ રહેતી હતી. અહીંયા આવ્યા પછી અત્યારે એમને ફાયદો છે. તમે જોઈ શકો છો, બે હાથ આમ રાખો, અત્યારે એવી બધી કોઈ કંપન નથી. અને મેં કીધું એ પ્રમાણે નિયમ પ્રમાણે દવા લેશો તો કંપન સાવ બંધ થઈ જશે. હા, બરે હે ને શરીરમાં? ઘડીક વાર હમણાં બળતરા બંધ થઈ જશે. હો હાવ. બે હાથ આમ કરો, ઉચાત કરો, અધર. હા, ઉચાત કરો, વાતું ઓછી કરવાની, કામ જાજુ કરવાનું. અધર રાખો, હાથ આમ. જોઈ લેજો, કંપન નથી. હવે હાથ આમ કરો. કસરત કરવાની, સતત દવા ચાલુ રાખવાની. હા, 3 મહિનાનો કોચ છે. 3 મહિના લગન કરશો એટલે કંપન હાવ બંધ થઈ જશે. પેલા આવ્યા ત્યારે કેટલું ધ્રુજતું હતું, અત્યારે ધ્રુજતું નથી. હા, જાઓ, કપડાં પહેરી લો ઘડીક વાર, પછી બેસો ઘડીક વાર. હા, સુકાઈ જાય પછી કપડાં પહેરો, કારણ કે વાં બેસો, ખુરશીમાં તો બેસી જાઓ. હા, ચાલો અહીંયા આવી જાઓ. ગમે ત્યારે સીટી વાગે ત્યારે અહીંયા દબાવજો, અહીંયા દબાવજો, અને આ ટેરવાની અંદર દબાવજો, એટલે ક્યારેય સીટી વાગશે નહીં. અને એક દવા આપશે. અત્યારે સીટી વાગે છે, બંધ થઈ ગઈ. અહીંયા આવ્યા પછી સીટીમાં વાગતી બંધ થઈ ગઈ. કેટલા સમયથી સીટી વાગતી હતી કાનમાં તમારા? 1 વર્ષ થયું. આ ભાઈના કાનમાં સીટી વાગતી હતી. અત્યારે આપણે કેટલી મિનિટ લાગી સીટી બંધ કરતા? 5 મિનિટ થઈ. છે જોરથી બોલો. 5 મિનિટ થઈ. હા, એમ સારું છે ને? આ ટીપા આપજો, એક કાન ના જાઓ. તમને કેમ છે અત્યારે? એકદમ ફ્રી થઈ ગયા? હા, એમ. પેલી શરત મારી. આ ભાઈને ચિકનગુનિયા હતો. કેટલા સમયથી હતો? હે, 6 મહિનાથી ચિકનગુનિયા હતો. કેટલી મિનિટ થઈ ચિકનગુનિયા મટાડતા? 3 મિનિટ થઈ? 5? 4-5 મિનિટની અંદર ચિકનગુનિયા નથી. પણ નિયમ મારો પાલન કરો.